રોમ લેવા રોવાની તો આપની માને અહીંયા મૂકી દઈએ પછી માનું આવે ના નાખે કેમ રાખી સકી એમના આમ થઈ ગયા એમ નામ નથી રોયાલી હા માય રોતી હતી. હોલા હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. હવે ફાઇનલી તમે કાલનો વ્લોગ જોયો હશે અને આજના વ્લોગમાં તમને ખબર પડી જાય કે આજે શું થવાનું છે. શું થવાનું છે? હું થાવાનું છે મને બેસી જવું છે તો થાકી ગયું છે. મગજ થાકી ગયા મગજ થાકી ગયું છે. શરીર થાય કે નથી તો ભાઈ ફાઇનલી આજે મારે જવાનું છે ગેસનો બાટલો શું લો લેવા. બીજો ટૂંકમાં હવે મારે એક છે એમાં ઇન્ડિયન, તમે એકમાંથી 2 થઈ જાય તો એ કરાવવાનું છે. નકર આગળ શું કરવાનું છે મને ખબર નથી. આગળ જાય પછી ખબર પડે. ગેસનો બાટલો 2 થઈ જાય તો બીજો પૈસા ભરીને આપે છે એમ કહે તો જો આપે તો એ લાવવાનું છે. અને ખાસ કરીને સોલા લાવવાના છે. પ્રીતિ હારી આવી ગઈ ગેસની બાટલા હું પકડવા આવું નહીં, ઇકોલી જવાનું ચાલે. હા તો આવ પણ કેમ કે મને ખબર ન પડે સોલા પછી કે આવવા નતા લાવવા તો હા હા કેમ કે મને હું કાં લાકડા લેવા જાઉં કે એ રોટલા ઘડો અને આપણે ગેસ ઉપર બધું રાંધવાનું થાય એટલું મારી સોલા તો કેવા લાવવા ન ખબર પડે મને તારે રાંધવાનું. તો કાંઈ નહીં, આગળ થોડીક વાર પ્રીતિ ફ્રેશ થઈ જાય. નાઈ નથી, હું તો નાઈ લીધું છું. તમારે આજે લુગડા ધોવાનું બાકી છે એટલે જરીક વાર તો 9 વાગે હો ઉકે 5 મિનિટમાં ઉકળી જાઓ 5 મિનિટમાં તો એ વ્લોગમાં જ રહે. 5 મિનિટ આગળ તો નહીં દાદા. જલ્દી પ્રીતિ ફ્રેશ થઈ જાય ને મને પછી કઈ જાય. ફેર નથી થતા બાબુ હવે શું લાગે દોસ્તી? મને હા, તો બોલાવી દો તરત હવે શું લાગે? મને બોલાવતા નો હિંમત રાખવાનું. જો ફ્રેન્ડ, થોડું દુઃખ થાય છે પણ અમે તમારે આમાં હસતા ખેલતા રહીએ છીએ. કેમ કે તમને ન લાગવું જોઈએ કે ભાઈ હા બધા શું કરે છે ઘરમાં. તો કાંઈ નહીં ભાઈ, એવું બધું કાંઈ નથી. વ્લોગમાં ઠેઠ સુધી રહેતો. આજના વ્લોગમાં તમે બધું ચોખટ પાડી દેવાનું છે. તો રેડી પ્રીતિ? ના વધારવું છે? સમજો લે રોવા મળી. રોવા લેવા રોવાની તું રોવા મળે તો હું ક્યાં જાય? હું તારા ભરોસો તો રોવા મને એમ લાગે ખબર કે હું તો આપની માને અહીંયા મૂકી દઉં પછી માનું આવે ના માં આવે ને માં પરિવારથી નોખા થવા જોઈએ. પરિવાર આપણે હારે જ છે તો એવું નોકરી વિચારમાં માં તો બધા જોતું હતું આપણે માને કંઈ ખોટું આપણે કંઈ બાથી બોલી નોખાઈ જતી. પ્રેમથી મેં તમને કહી દીધું વિડીયો તો આપણે કંઈ બાધા છીએ ભેગા છીએ. દાદા ના આવે તો પ્રેમ બ્લોગમાં રહેજો. હું તમને બધું આજે હકીકત કહી દેવાનું છે. પ્રીતિ રોવા મળી હતી. હિંમત રાખ. તો બાળક છે રોમાં ઉદાસતામાં જે થાય એ હારા માટે થાય. ભગવાન જે કરે એ હારા માટે જ કરતા હોય છે. ભગવાનની મરજી હોય ને એમાં હૈયા રાખવાની હોય. એમાં કંઈ મૂંઝાવાનું ન હતું. તું રોમાં વાતથી વાસણ વારના વાસણ હું લીધું બધા આ લીધું એક નાનું થાય તને પાણી પવાય હવે નાનું થાય ત્યારે લઈ આવજે. ઈ તો નાની લાડ છે પણ કરતી હે બસ હાસો એ તો કયું ની જી 7 વાગ્યાની બદલે વાટલી આવી થઈ કોણ કો દાડીએ દે હાન દે વાર જો એક એક તગર પડીને જો માદી વારની વેટ કરતા વારનો વજન કરે છે ભાઈ. પછી પ્રીતિ લે ઠામડા હું લે આડી ખબર કેટલા વાર આપી દીધા. કાપી નાખતે ન કાતરી વાસણ ઉડે ઠામડા લઈ લો કે વાસણ કાપેલા નો રાખે જોતર હે કાપેલા નો રાખે કોઈ ખેસાઈ ગયેલા ઈ નાખે કેમ રાખી સકી એમના આમ થઈ ગયા એમ નામ નથી રોયાલી હા માય રોતી હતી. હોલા બસ સાની રાખી આગળી હોલા રતે છે જો પાછી રોઈ ગઈ. માથે રોઈ રહીને તો આવી ગઈ. નહીં રોતી હતી જ. એનું મોઢું વરસાઈ જાય કે રોયાલી છે અહીંયા સાની તો પાછી રોવા મળી જો અહીંયા. હું લાગતી છે બસ તમારે આટલું છે. માર્યું છે એટલે નહીં માની દઈ આવતી હતી. હા हम रेडी 9 में मस्त मजानी થઈ ગયેલી છું. મારે સહવાડ જોઈન થાકી ગઈ હું તો હવે મારે જવાની છે ગેસના બાટલો લેવા. ચૂલા બાટલા બધું કા હા તો ચલીએ હવે અહીંયા જઈને ખબર પડે કે હવે શું થાય શું કેટલાનો નહીં. બાટલો એમને કાંઈ અનુભવ નથી એમ કે અહીં બધી ખબર પડશે લગભગ માને જરૂરત પડશે. તો પાછા માને લઈ જાવ કાંઈ હાલ ના હા કેમ કે માને નામના છે ને તો માને જરૂરત પડશે. તો માને જરૂર પડે તો આપણે પાછા જાવ. માને કેમ કે ડબલ કરાવવાની હોય તો માને નામની છે તો માને સિગ્નેચર કરવું પડે. મને કેમ કે મને ખબર છે
આપણે જાય તો ખરા થાય છે જાણતા તો આવી થઈ તો જાય તો કે મારા માને એટલે આવીશું તો કાંઈ નહીં હાલો તમે મોડું કર્યા વગર જાય ગાડી લઈને ઈ કોલેજ પહેલા આપણે ખબર લેવા જવાય કે હું થાય હું નહીં થાય ન થતા એના માટે કાગળ એટલે લેવાનું છે નહીં જોઈ લીધું આપણે કે કાં આપણે આ લઈ જવાનું છે ઇન્ડિયન તો કોથરી લેવું પડે ને હા કોથરી લઈ આપણે બદલા બે વસ્તુ આમાં લાલ એક કોથરી હતા જોઈએ આમાં આ ખોલી આ નહીં બંધ કીજો લો આ હા લાલ નહીં લાલ એક થાવ ઓલામાં હોય જોઈએ તો આમાં હા છે હા ખરખા કી છે હા તોડીને ના હા થોડી નહીં નાખો તારે તો નાના છે તો નાનાની માપની કઈ જઈએ હમાઈ ગયા ને હા આધાર કાર્ડ લગભગ માંગશે આપણે પાસે ફોટો હા તો થાય સિગ્નેચર બી ઘર નો થાય તો ચલીએ મને જેટલા અનુભવ છે એટલા હું કહી હવે અહીંયા જઈને એજન્સી વાળા હું કે હું નહીં કાલે વસ્તુ નાના પડી છે આજે તમને દેખાડી હું જો જોઈ લીધે અહીંયા હું આ તેલની ટબા લાવી હતી આમાં મસાલા છે મારો આ બધી વસ્તુ છે ને કાલે લેવા છે આવડી આ એના જે છે ને એને જે આપણે ખોરી નથી કદાચ આજના લોકો બધું ખોરી નાખવાનું બાટલા હું કઈ જાણતા આવી ગયેલા પછી બધું ક્યાં ગોઠવી છે જોઈ હા તો ચલીએ બી હું જાઉં છું આગળ શું થાય મને ખબર નથી હું તો આગળ પગલાં નાખું પગલાંમાં હેઠે ખાડો આવે કે કાંટો આવે મને કઈ ખબર નથી હું તો ભગવાન આવે પ્રભુ મને જેવા કરે એવા હારા કરે હું કોને હરખા કરે કોને હરખા રાખે હું કોઈ એવા દિવસ જોઈ નથી પણ મારે જવું પડે तो चलिए आप लोग मैंने सपोर्ट करते रहिएगा बधाई ने घर में आओ एक રસોડા બદલી મન એક છે ખાલી રસોડા બદલી આપણી પાસે સોશિયલ મીડિયા છે ને આપણે નોકરી માનવ જરા કાંઈ નથી નોકરી દાડીઓ કરીને ઘરે ઘરે આપણે ફ્રેન્ડનો સપોર્ટ છે ભગવાન કરીને આગળ થાય સારું તો ભાઈ તમે સપોર્ટ કરજો वीडियो જોયા કરો વિડીયોમાં વોચ ટાઈમ ઓછો આવશે તો પ્લીઝ જોયા કરો તો કઈ નહીં ચાલો આપણે જઈએ चलिए आप लोग से इतना विनती करो कि आप लोग हमारा सपोर्ट करते रहिए आप लोग ये धार करो मालूम હવે રેડી આવું કામ છે પ્રીતિનું હવે આવી જા पकड़वा रखा પકડવા વાળું મેજિક નથી અહીં ઉપર છે મેજિક ના સાઈડ માં છે ચાલે આ तो रुकिए ना बैठ जाओ जैसे રેડી ચાલો चलिए प्रीति ने बे फोन में राख्या भाई तो डेलो एरो देते तो ये एक समझी फौरन नहीं। मारे बे बार तो आम क्यों प्रीति प्रीति मन लगा कह रहे हैं कि हाल ये तो खबर है गाड़ी આવી જાય સડવાનું જ હોય ડેલો દેવો પડે ને તો ગાયો પડી फाइनली हम लोग आ गए हैं एजेंसी में जल्दी से मेरा साहब जा रहे हैं यहाँ और यहाँ पर बटला लाट બધા પડેલા છે હું અહીંયા બેહી કેમ કે મારે અહીંયા જઈને કાં ઊભા કેમ કે સટા આવે હું પલરી જાઉં એટલે મારા સાહેબ કહે કે તો અહીંયા બે હું જાઉં કરાવતે આવું પૂછતે આવું શું થાય મારા સાહેબ ગए हैं करावा तो चलिए मेरे साहब आएंगे तो હું आप लोग को बताऊं कि હું થઈ ગયા હું બાકી છે ડુંગર થી ઘરે આવી ગયો છું અને ડુંગર ઘણી બધી પ્રૂફ માંગ્યા હતા તો અડધા પ્રૂફ નતા મારે હારે પછી ઘરે આવ્યો બધા ડબલ ઝેરોક્સ કરાવી આધાર કાર્ડ કૂપન પાન કાર્ડ શું ઓલું શું કહેવાય ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ એવું બધાની લાઇટ બિલ ની બધાની ઝેરોક્સ બે કરાવી પછી મારા માનું જરૂર પડી તે રૂબરૂ તમારે સહી કરવા જવી પડી છે તો અત્યારે મારા મા ને જઈશું જાય ને કાગરે બધા આપ્યા છે તો જાઓ કહીએ કે આપકા પટેલ હા એ જઈશું કે રેડી જ છે તો અત્યારે મારા માન જાય છે આપની સોપડીને બધું લઈ નતા જાવ હું નતો લઈ જાઉં બિચાર બધું લીધું ખાલી જોવા જઈને સોપડી તો લઈ જવી પડે ને તો બધું રેડી છે અત્યારે ખાલી તમે જાઓ ને નાજર કહેતો 2 બાટલા કરાવવાનું છે 6,500 રૂપિયા કીધા છે તો કાંઈ નહીં અત્યારે એમ કે 6,500 છે ને ઓછા એમ કાળી બજાર સડો છે તમે કહેતો તમારી રીતે પણ આવીને એટલા બધા ભાવ છે ને હતો તો અત્યારે હું જાઉં છું રાજુલા કેમ કે અમારે પ્રીતિનું ચૂંટણી કાર્ડ કઢાવેલું છે અને આધાર કાર્ડનું ફોર્મ ભરવાનું છે આજ કા જરૂર પડશે આધાર કાર્ડની બધું માં બે પાઇપ લઈને આવી રહો હા ના પાઇપ તો હા પાઇપ રૂતાની છે આપણી પાસે છે એક પણ અહીંયા મા પાસે તો છે પાઇપ પાઇપ માને નત નાખો માને કરે ખબર ન પડે માને રાંધવાનું હોય ફાટી જાય પાઇપ તો એ ગેસ જલા ને આવી છે બાટલા પાઇપ આવશે ઓલો રેગ્યુલેટર નહીં આવો पर आपका से ना
આ રીતિકભાઈ માંગે પિતાના 900 રૂપિયા લે છે 200 રૂપિયા લે ઓલા ડટા નીકળ્યા 250 લે રેગ્યુલેટર આવે ને એમાં ઈ નહીં મળે હો રૂતાને જોતું છે એટલે આજ બે લાવી હું રાજુ ઓલા રીતિકભાઈ માંગે કે મારા ડટ્ટાનું પાઇપ આપી દો તો આપણે લાવવું પડે ને તો તો એટલે બે લેતો હું રાજુ નથી પાઇપ તો અહીં મળી જાય બે અહીંયા પાઇપ આવશે બાટલા अब पाइप આવી જાય રે કીધું પાઇપ તો આવી જતા આપણે હાટુ એક પાઇપ લઈ લીજે ગાઈસ માર તો બાટલો હારો પાઇપ તો હારી છે આ આપકા પાઇપ નથી આપણી છે આ તો રૂતાનું જાકો સેટ જ રીતિકભાઈ ના છે બે આ રેગ્યુલેટર બે આપણે નીકળી પાઇપ પડીને પણ એક વાર કાપી નાખેલ છે થોડી કે હાલે પાઇપ ગ્લાસ તો આનો ન ખાય હેંજે કાપેલી હોય કોણ 900 રૂપિયા લાવી હાલે એવી સારી છે પ્રીતિ નથી અરે 900 રૂપિયા નું 800 રૂપિયાની 800 રૂપિયા હતા ને અંગોઠા દેવા ગઈ તે દી લાવી તે દિલાવી ને તો ઓલા દિવસે ખબર છે ગેસ આવ્યા તો પણ પ્રીતિ તો ખાલી કાપી નાખી બાકી પાછી ફીટ કરી દેવાય થઈ જાય થઈ જાય હા પટકી કાપાઈ જાય શું થઈ ગયું ખાલી તો રેગ્યુલેટર લાવવું પડે ને હા એ લાવો 250 નું તો બે લેતા રેગ્યુલેટર હાલ મારે બગડી ગયું ને ડટો તો આ તો રૂતાનો છે માંગતો તો આજ આમાં હલવાઈ ગયા તો એટલે હાલો પ્રીતિ મોડું કરો માં તો હાલો ભાઈ અત્યારે અમારે મામલતદારમાં જવાનું છે નાથી શું કહેવાય ફોર્મ લઈને પછી મામલતદારમાં લાઈનમાં રહેવાનું થાય કોને ખબર વારો કઈ આવે ના જાય પછી ખબર પડે નહીં નહીં અત્યારે તો ખુલતું હોય 4 વાગે બંધ થતું 4:30 તો કાંઈ નહીં હાલો હું ને પ્રીતિ જઈ આવી રાજુલા આપણે રાજુલા મામલતદારમાં આવી ગયા છે ને મામલતદારમાં ફોર્મ ભરાઈ ગયું છે આધાર કાર્ડનું ફોર્મ ભરીને આપણે અંદર મામલતદારમાં દઈ આવ્યા છે એ તો ભાઈએ ભૂલ કરી છે વિક્રમ કુમાર લગાડવાનું હતું પ્રીતિ વિક્રમ કુમાર તો અહીંયા વિક્રમ ભાઈ લગાડી દીધું છે તો હવે હેરાન થવાનું 2 દિવસ પછી થાય તો થાય ઈમેલ લખાવ્યો છે ઓનલાઈન તો એ કે થઈ જાય ન થાય તો આપણે ધક્કા ખાવાના આપણામાં બધું પરફેક્ટ છે આમ જો આ ચૂંટણી કાર્ડ પ્રીતિનું આમાં કાયદેસર કુમાર છે અહીંયા તો એ ભાઈના આજ પ્રીતિના આધાર કાર્ડમાં ભાઈ કરીને બેઠા કોનો વાતો કરતાં કરતાં કામ કરે ને બીજાને હેરાન કરે આવી રીતનું તો મને તો મેર ન પડે ભાઈ કીધું છે 2 દિવસમાં થઈ જાય ન થાય તો જોઈ ખરું તો આ રીતનું તો ઠીક હવે ભાઈ કોઈક સબસ્ક્રાઈબર મળી જાય એ કે 2 દિવસમાં થઈ જાય નકર તો આપણો મગજ વિયો ગયેલો છે જ્યારે એમ થાય ના વિડીયો બનાવ્યું ફોન વાતો કરતાં કરતાં કામ કરે ને બીજાને હેરાન કરે કેમ લાગે પ્રીતિ પ્રીતિ આ એક તો હાલાતું નથી કહેતો હલાતું નથી ઊભાતું નથી અને બપોર દિને ના હેરાન થઈ હતી 2 કલાક અને ભાઈ વાતો કરતાં કરતાં અટકરે નામ નાખી દે કુમાર કે ભાઈ આ કાંઈ વ્યવસ્થિત નથી પણ અત્યારે તો તમને કહું છું આજકાલ કાંઈક ભૂલે છે ના જ વિડીયો બનાવી નાખી દે આ તો અત્યારે યુટ્યુબમાં આવે છે બાકી ઇન્સ્ટાગ્રામમાં જોડવા મળશે સીધો એટલો કાર ચડે છે હાલ તો બેઠ નકર ખોટો આમનો મગજ પતે આપણો અત્યારે હા આનંદિનેશન કાં કરાવવા લેબિલેશન ઘેર કરાવ્યો છે આશીષ ભાઈ તો હાલો ભાઈ આપણે જઈએ ઘરે બપોરથી જ્યારે 5 વાગી જશે ને ભાઈ એટલું મને ભાઈ બહુ ખીસ ચડી કરતા કરતા એવા બનાવી બીજા નિર્ણય થવાનું એક તો આ પ્રેગ્નેન્ટ છે તમને ખબર જ છે અને આ પાછા બે દિવસ ધક્કા ખાવાના 2 રેગ્યુલેટર લીધા છે અને 2 દાંતરડા 2 દાંતરડા અને એક સાકુ બટાટાને ચાલુ ચડો ચીલની ચીલની ચાલો આપણે ગાડી આવી ચીલની રોડ વટી જાય આવી દાંતરડા પાછળ મૂકો આવી તો જાવ હાલો તો હાલો ભાઈ હવે સીધા ઘેર જવાનું છે ઝુલાથી હું ઘરે આવી ગયેલું છે જોઈ લીધી આપણે માં પાસે જાઉં માર લાકડી ફાટ રહી છે જોઈ લીધી માં ઓલા ગેસ ના થઈ ગયા હા હું કીધા 2-3 દી કેડે ફોન આવ્યો એવા હજી વટલા નો આપ્યા ને બાટલો ખરા પહેરે 2-3 દી કેડે ફોન આવશે એવા તો બેટા દી પછી હજી વાત જોવાની છે આ પ્લસમાં આધાર કાર્ડ બનાવવા ગયા અહીંયા હોત હજી વેટ કરવું પડશે અહીંયા હોત વેટ કરવું પડશે તો ચલીએ આપણે વેટ કરે રાખીએ બીજું હું આપણા હાથમાં તો નથી બધા તો સરકારના છે તો ચલીએ આપણે સાહેબ પાસે જાઉં હું કમ રોસ ટકા હું કમ રોસ તો ભાઈ આજે મુહૂર્ત નહીં આવે ઠામડા ખોરવાનું જો આ બાસ્કો ભર્યું ને 2 દિવસ આમને ભર્યું રહે પછી આ બધી વસ્તુ આમને રહે કારણ કે અમને એમ હતું કે ગેસનું બધું આજ થઈ જાય આજ ફોર્મ ભરાણું ગેસનું ને 3 દિવસનું કીધું છે કાલ પ્રમ દિવસ ને 3જો દિવસ પછી આધાર કાર્ડનું ફોર્મ ભરાઈ ગયું છે પાન કાર્ડ ચૂંટણી કાર્ડ તો મેં તમને બતાવી દીધું રસ્તે એ ચૂંટણી કાર્ડ આપણું આવી ગયું છે પ્રીતિનું ને આધાર કાર્ડનું ફોર્મ ભર્યું છે તો એ 2 દિવસ પછી એનો જવાબ આવશે ના ભૂલ છે એટલે 2 દિવસ પછી થઈ જાય કે ન થાય એ પછીની વાત છે બાટલાનું 2-3 દિવસ પછી થાય તો બધું એટલે આપણે છે ને સામાન બધો ભર્યો ને બધું કટાણું તેલ ને બધું કાંઈ કરવાનું થતું નથી આમને બધું રાખવાનું છે ને અત્યારે હું ભાઈ મારા મા ભેગો ખાઉં છું એવું નથી કે નોખો થઈ જાય બધું લઈને નોખો એવો છું નહીં અત્યારે બધા ભેગા ખાઈ છે મારું બધું કન્ફર્મ થઈ જાય ને ત્યારે હું બધું હરખું કરી ને બાકી એ તો લાજ બાકી છે એ તો આપણે નોલેજ જ નથી શું કરવાનું છે
ઓલા વ્લોગમાં કેમ આપણે ભૂકી ભૂલી ગયા હતા સાની ભૂકી ભૂલાઈ જતી તો કાંઈ નહીં આવું બધું રહે તો હજી હું તમને કાલના વ્લોગમાં આનીથી વધારે શોખ પાડી આ વ્લોગમાં એટલું જ આ વ્લોગ આપણે પૂરો કરવાનો છે લાઈક શેર કમેન્ટ કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ એટલે મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય અગલે બીજે